નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનવ સંસાધન સંચાલન કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનોની જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે। તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે। મિત્રો, જેટલી મશીનરીઓ અને ગુડ્સ આપણા જે છે, રો મટીરિયલ્સ જે આપણા છે, એ જેટલામાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, મશીનરી, જગ્યાઓ, આપણી મિલકતો જેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એમાં એમ કીધું કે કર્મચારીઓ જે છે એ પણ તમારી એક પ્રકારની મિલકત છે અને એ સજીવ મિલકત જે છે તમારી ગણી શકાય અને એ પણ મૂલ્યવાન મિલકત છે તમારી, તો એને પણ જાળવવા માટે, સાચવવા માટે જે છે એ કાર્ય કરવું જોઈએ। તેથી તેનું જતન કરવું જરૂરી છે। ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે। કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે। આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે। મિત્રો, બરાબર, એક પ્રકારનું પ્રોત્સાહન મળે અને કર્મચારીઓને મળેલા પ્રોત્સાહનથી પેઢીને, એકમને, યુનિટને જે છે એકંદરે ઘણો મોટો ફાયદો થવાનો હોય છે। મિત્રો, ચલો એનો અર્થ જોઈએ। માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, અભિગમો અને અભિગમો એવું કીધું છે, બરાબર છે, વ્યક્તિગત વિકાસ, બરાબર, પર્સનલ ડેવલપમેન્ટ, જરૂરિયાતો, નીડ્સ જે એની છે એ વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને તેને કંપનીના ઉદ્દેશ્યોની સાથે સાંકળી ધંધાકીય સફળતાના નવા નફાકારકતાના માર્ગ ઉપર લઈ જવામાંની સમગ્ર પ્રક્રિયા જે છે એ જોવા મળે છે। મિત્રો, જો અહીંયા છે ને ડેવલપમેન્ટ માત્ર જે છે એ કંપનીએ પોતાનું જ નથી વિચારવાનું, સ્વાર્થ વૃત્તિને છોડી દેવાની છે। મિત્રો, બરાબર, અહીંયા જે છે સર્વાંગી વિકાસની વાત છે। કંપનીનો વિકાસ થાય, પેઢીનો વિકાસ થાય, સંચાલકોનો વિકાસ થાય, માલિકોનો વિકાસ થાય અને એની અંદર રહેલા દરેક પ્રકારના કર્મચારીઓ, વિભાગીય અધિકારીઓ અને લેબર્સ અને જોબર્સનો પણ વિકાસ થાય, એવી વાત અહીંયા કરવાની છે। મિત્રો, બરાબર, હવેની લાક્ષણિકતા જોઈએ તો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે। ઓકે, પહેલાં કર્મચારીઓની તમે ભરતી કરો તો ભરતી કરી હોય તો એને યોગ્ય લાયકાત પ્રમાણે જ ભરતી કરી હોય। મિત્રો, પણ એક વસ્તુ સમજો કે ક્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ નવું કામ શરૂ કરે તો દરેક વ્યક્તિને દરેક કામ આવડતું એવું જરૂરી ના હોય ભાઈ। વ્યક્તિએ કામ કર્યું હોય પણ તમારી મેથડ, તમારી પેટર્ન જે છે થોડી અલગ હોય તો એને સમજાવવા પડે। તો એમ સમજાવવા માટે એના કરતાં બેટર શું, તો કે તાલીમ, ટ્રેનિંગ આપો તમે એને, કે તમારા યુનિટમાં આવ્યા પછી એને કયું કામ કરવાનું છે, કેવી રીતના કરવાનું છે। પછી બઢતી, પ્રમોશન આપો, દોરવણી, માર્ગદર્શન આપો, બરાબર છે, ગાઈડ કરો એને, વગેરેનો સમાવેશ છે માનવ સંસાધન સંચાલનમાં થશે। બીજું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે। ઓકે, એનો વ્યક્તિગત વિકાસ પણ થાય, સાથે કંપનીનો વિકાસ પણ થાય, બેયને સાથે લઈને ચાલવાની વાત છે। માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે। બરાબર, કર્મચારીઓને જ તમે એક મિલકત સમજો, તમારી એક અસેટ સમજો અને એનું જતન કરો। કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી અને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। એને યોગ્ય પ્રકારની ટ્રેનિંગ આપો જેથી કરીને તમારી પેઢીને અનુરૂપ કામ કરવા માટે પણ એ તૈયાર થાય, પ્લસ એનું પણ જે છે એ એનું પણ જે છે એ વ્યક્તિગત વિકાસ જે છે એ થાય આમાં। ઓકે, ત્યાર પછીની વાત છે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે। એ કામ કેવું કરે છે, કેટલી હદે સારું કરે છે, એ પ્રમાણેનું યોગ્ય સ્થાન નક્કી કરો। બરાબર છે, જરૂરી નથી ભાઈ દરેક કર્મચારી જે છે એને કોઈ નિશ્ચિત એની વેતન પ્રથાને જાળવી રાખવી અથવા તો કોઈ પ્રકારે નક્કી કરેલું હોય એ ધારાધોરણ મુજબ ચાલવું। એના કરતાં તમે ટેલેન્ટ ઉપર ચાલો ભાઈ, બરાબર, કે જે વ્યક્તિમાં જેટલું ટેલેન્ટ છે, જેટલામાં જેટલી આવડત છે, એ પ્રમાણેનું વેતન, એ પ્રમાણેનો પગાર જે છે નક્કી થાય, અથવા તો એનું એક્સ્ટ્રા કમિશન કે જે કંઈ જે છે અલાઉન્સ એને આપવાના થતા હોય એ આપો। બરાબર, એટલે પ્રોત્સાહન આમ જુઓ ને મિત્રો તો બે પ્રકારના હોય, એક નાણાકીય પ્રોત્સાહન હોય, એક બિન નાણાકીય પ્રોત્સાહન હોય। ઓકે, તો નાણાકીય પ્રોત્સાહન છે જે ઇફેક્ટિવ હોય એ તો ખ્યાલ જ છે આપણને, પણ ઘણી વખત બિન નાણાકીય પ્રોત્સાહન જે છે એ પણ એટલું જ ઇફેક્ટિવ હોય અને એ બીજાને સારું કામ કરવા માટેની પ્રેરણા પણ પૂરી પાડી શકે। ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીએ તમારા એકમની અંદર કોઈ સારું કામ કર્યું છે તો જાહેરની અંદર તમે જે છે એનું સન્માન કરો,
બરાબર છે. તો જેથી કરીને બીજાને પણ આવું સારું કામ કરવા માટેની પ્રેરણા મળશે. તો દરેક જગ્યાએ ખાલી નાણાકીય પ્રોત્સાહન જે છે એ પર્યાપ્ત નથી હોતું મિત્રો. ક્યારેક આવું બિન નાણાકીય પ્રોત્સાહન જે છે એ પણ કંપની માટે, પેઢી માટે અને જે તે વ્યક્તિ માટે દરેક માટે લાભકારી સાબિત થતું હોય છે, સિદ્ધ થતું હોય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કર્મચારીની ક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાઈ રહે છે અને કંપનીના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. ઓકે, ચાલો હવે આપણે એનું મહત્ત્વ જોઈએ મિત્રો. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એકમની નફાકારકતામાં વધારો થાય છે, એકમની પ્રતિષ્ઠામાં એટલે કે એની શાખમાં વધારો થાય છે, ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા ઊંચા ધોરણ જળવાઈ રહે છે, ક્વોલિટી મેન્ટેન થાય છે મિત્રો. માનવ સંસાધન સંચાલનની કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. ટીમવર્ક જે છે એ કરવાની ટેવ પડશે લોકોને, કર્મચારીઓને. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. તમે જો કર્મચારીઓને મિલકત તરીકે સમજીને સાચવશો નહીં, માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ સમજશો નહીં, બરાબર, અને અમાનવીય વ્યવહાર કરશો, અયોગ્ય વ્યવહાર કરશો, યોગ્ય વેતન નહીં આપો, તો કર્મચારીઓ વારંવાર જે છે એ તમારા યુનિટમાંથી, તમારા એકમમાંથી નીકળીને બીજે જતા રહેશે. એટલે એના કારણે કર્મચારી ફેરબદલી દર વધશે. પણ જો તમે કર્મચારીને સાચવવાની ભાવનાથી કામ કરશો અને માનવ સંસાધન સંચાલનના નિયમો મુજબ ચાલશો તો કર્મચારીનો ફેરબદલી દર ઘટશે. વારંવાર તમારે નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે નહીં. ત્યાર પછી કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. હવે વાત કરીએ નાણાકીય સંચાલનની મિત્રો. ફિનાન્શિયલ મેનેજમેન્ટ. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈપણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. અર્થ જોઈએ. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. ચલો, નાણાકીય સંચાલનના મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. પહેલું, નાણાંની જરૂરિયાતનો અંદાજ. ઇન ફ્યુચર અથવા તો એટ પ્રેઝન્ટ કેટલા પૈસા જોશે અને કયા યુનિટ એકમની અંદર કયા વિભાગમાં કેટલી ખર્ચ થવાનો છે, કેટલો આવક મેળવવાની છે વગેરેનો અગાઉથી અંદાજ મેળવવો, એટલે કે નાણાકીય જરૂરિયાતને અંદાજવી. બરાબર. પછી છે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. યોગ્ય સમય જોવો પડે મિત્રો, કે ભાઈ તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો જે ફ્યુચરની અંદર તમને એટલો ગેઇન, એટલો પ્રોફિટ આપી શકવાનો છે, યસ ઓર નો. અત્યારે આ પૈસા જે બાબતમાં તમે ઇન્વેસ્ટ કરો છો, શું એના માટે વસ્તુ યોગ્ય છે, અત્યારે સમય યોગ્ય છે, એ બધું ચેક કરવાનું. ત્યાર પછી તો કે અંદાજપત્ર બનાવવું, બજેટ તૈયાર કરવું. પછી તો કે આવકની ફાળવણી કરવી. પૈસા જે પડ્યા છે એને અલગ અલગ જગ્યાએ ખાતામાં ડિસ્ટ્રીબ્યુટ કરવા. બરાબર. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કેટલા દેવાના છે, સેલિંગ ડિપાર્ટમેન્ટમાં કેટલા દેવાના છે, કયા વિભાગમાં કેટલા આપવાના છે, એના વિશેની ચર્ચા જે છે એ આપણે કરવાની છે. ત્યાર પછીની વાત કરીએ અંદર તો આવકની ફાળવણી કરવી. પછી મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિના સ્થાનો પસંદ કરવા. મૂડીનું માળખું તૈયાર કરવાની વાત છે મિત્રો. બરાબર છે, કે તમે કેટલા પૈસા જે છે એ એક પ્રોટેક્શનના ભાગરૂપે અથવા તો તમારા પેઢીની અંદર મૂડી રાખો છો. બરાબર છે, કે સ્થિર મૂડી પણ હોય ને અસ્થિર મૂડી પણ હોય. કેટલાક પૈસા એવા હોય કે જે અસ્થિર મૂડી હોય એમાંથી પેઢીના એકમના જે કાર્ય કરવાના હોય, એના રોજબરોજના ખર્ચાઓ જે છે એમાંની કરવાના આવતા હોય છે મિત્રો. બરાબર છે. અને સ્થિર મૂડી જે છે એને જે છે એ ફિક્સ તમારે જે છે એ રાખવાની હોય. કેટલીક મિલકતની અંદર રોકાયેલા પૈસા, ઉદાહરણ તરીકે કહીએ કે ભાઈ ચલો દુકાન તમે લીધી છે અથવા તો ફેક્ટરી માટેની જે લેન્ડ છે તમારી એ રેન્ટ ઉપર છે કે ભાડાપટ્ટા ઉપર છે, તો એના માટે તમે જે છે ડિપોઝિટ આપી છે, તો એક પ્રકારની ફિક્સ મૂડી થઈ તમારી. પણ એ તમારે જ્યારે તમે યુનિટને ક્લોઝ કરી દેશો અથવા વેચી નાખશો ધંધો, ત્યારે જ તમને રિફંડ મળશે, ત્યાં સુધી મળશે નહીં. તો આ રીતના મૂડી માળખાનો વિચાર કરવો કે કેટલી સ્થિર રાખવી, કેટલી અસ્થિર રાખવી. તેમજ નાણાં પ્રાપ્તિના સ્થાનો પસંદ કરવા. તમારે કોઈ નવું એકમ શરૂ કરવો છે તો એના પૈસા તમે ક્યાંથી મેળવશો? બેંકમાંથી લોન લેશો, શેર બાયણે પાડશો, ડિબેન્ચર બાયણે પાડશો, જનતા પાસેથી નાણું મેળવશો, કઈ રીતના આ જે છે એ પૈસા લઈ આવશો, અથવા તો ભાગીદારો પોતે પોતાના નાણાંમાં ઇન્વેસ્ટ કરશે. ઓકે. ત્યાર પછી નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. બરાબર છે, તમે નક્કી કર્યું, પસંદ કર્યું, ચલો કે ભાઈ શેર બાયણે પાડવા, તો હવે મેળવવા માટે તમારે જે એડવર્ટાઇઝ આપવી પડશે, શેર બાયણે પાડવા પડશે, એની ફેશિયલ વેલ્યુ છે એ નક્કી કરવાની રહેશે, બધું કરવાનું રહેશે. પછી તો કે મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. પૈસા મળી ગયા પછી તો કે એનો ઉપયોગ ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો એ જોવું અને એના ઉપર નિયંત્રણ રાખવું. ત્યાર પછી તો કે નાણાકીય નીતિ નક્કી કરવી.
બરાબર છે. આ નાણાં મેળવ્યા પછી એની આખી જે છે નિયમો નક્કી કરવા કે ભાઈ ચલો આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એમાંથી આટલો ગેઇન થવાનો છે, એટલો પ્રોફિટ થવાનો છે, તો એને રીઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું, જે છે શેર બાયણે પાડ્યા છે તો એનું ડિવિડન્ડ કેટલું જાહેર કરવું, આ વગેરે પ્રકારના નિર્ણયો. કરવેરાનું આયોજન કરવું, ભાઈ ટેક્સ ભરવાના આવશે તમારે બરાબર ગવર્મેન્ટને, તો એ ટેક્સ કેવી રીતના ભરવો, કેટલો કેમાં ટેક્સ થાય છે ભરવાનો, ટેક્સ રિફંડ આપણને કેવી રીતના મળી શકે એમ છે. ટેક્સની ચોરી કરવાની વાત નથી અહીંયા મિત્રો, બરાબર, પણ ટેક્સની અંદર ઘણી વખત જે છે અમુક રૂલ્સ મુજબ આપણને રિફંડ મળતું હોય છે. પહેલાં ભરી દેવાના થાય, પછી સમયાંતરે જે એમાં ચેન્જીસ આવે એ પ્રમાણે તમને રિફંડ પણ મળે. પછી છે અસ્કયામતોની વ્યવસ્થા કરવી, તમારી જે મિલકતો જે છે બરાબર એની પણ વ્યવસ્થા કરવી. અમુક સમયાંતરે મશીનરીઓ જૂની થઈ ગઈ છે તો ચેન્જ કરવાની છે, વેચવાની છે, બરાબર, અથવા એને રિપેરિંગ કરાવવાની છે, વોટેવર કાંઈ પણ, તો બધું જ નાણાકીય સંચાલનની અંદર ઇન્ક્લુડ છે મિત્રો. હવે આવે છે ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય પ્રવૃત્તિઓ બનાવવાની એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે મિત્રો. રો મટીરિયલમાંથી તમે જેને ઉપયોગ યોગ્ય બનાવો છો, બરાબર છે, આ વસ્તુ તમે ભણી ગયા છો, બરાબર છે. કુદરતી સંસાધનો ચેપ્ટર નંબર જે છે આઈ થિંક 8 આવતું, ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં તમે ભણ્યા છો મિત્રો, બરાબર. ત્યારે પણ તમને આ વસ્તુ સમજાવેલી છે, બરાબર, કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે એ સંસાધન ક્યારે બને, તો કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનો બનાવટ જે છે કુદરતી સંપત્તિના ઉપયોગ વગર અશક્ય છે, એ તમે હું આપણે જાણીએ છીએ મિત્રો. તો કુદરતી વસ્તુઓ પર માનવ પોતાની આવડત, બુદ્ધિ, કુશળતા, કુનેનો ઉપયોગ કરે અને એને માનવ જીવન યોગ્ય, માનવ વપરાશ યોગ્ય બનાવવામાં આવે ત્યારે એ વસ્તુ જે છે એ સંસાધનમાં કન્વર્ટ થાય છે. ઓકે, તો આ રીતના સંસાધનનું સર્જન થાય. અર્થ સમજીએ તો કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે મિત્રો, એક પ્રોસેસ છે. ઉત્પાદનના સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. પહેલું, ઉત્પાદનનું આયોજન કરવું. બીજું, ઉત્પાદનનું સંશોધન કરવું. પહેલું ઉત્પાદનનું આયોજન કરવાની વાત છે, યોજના ઘડવાની વાત છે. પછી રિસર્ચ કરવું. પછી તો કે વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. તમારે જે પ્રોડક્ટ તમે કરો છો એને ડેવલપ કઈ રીતે કરશો, બરાબર, એના અન્ય ઉપયોગો કયા કયા હોઈ શકે વગેરે વિશેની ચર્ચા. પછી તો કે ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી મિત્રો, બરાબર. કઈ ટેકનિકથી તમે ચાલવા માગો છો, કઈ મશીનરીઓને તમે ઉત્પાદન માટે ફેક્ટરીમાં લઈ આવશો એ નક્કી કરવું. ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો મિત્રો. ક્યાં તમે ફેક્ટરી જે છે એ નાખશો, તમારી પ્રોડક્ટ જે છે એ કયા એરિયામાં વધારે ચાલે એમ છે, બરાબર છે, આ બધું પણ જોવું પડે. જો ઘણી વખત આપણે વિચાર કરો કે ભાઈ ખાંડનું કારખાનું હોય તો બને ત્યાં સુધી જે છે ખાંડ કે ગોળનું જે પેલું હોય એ શેરડીના ખેતરોની નજીક રાખવું પડે. શું કામ? બને ત્યાં સુધી એવું કરે કે ભાઈ શેરડી જે છે એવો પાક છે કે જેમાં એને કાપ્યા પછી એમાં જે છે રસ છે એ ધીમે ધીમે ઘટતો જાય, એટલે એનું ખેતરમાંથી એને વાઢ્યા પછી, કાપ્યા પછી જેટલું બને એટલું ઝડપથી એનું જે છે ફેક્ટરીની અંદર પહોંચાડી અને એનું પ્રોડક્શન કરવું જોઈએ, એમાંથી બનતી વસ્તુ બનાવવી જોઈએ એવું કહેવામાં આવે છે, કારણ કે નકર એનું ઉત્પાદન ઘટે. તો એટલા માટે તમારે પ્લેસ પણ એ રીતના તમારી જે તે ઉત્પાદનની વસ્તુ છે એને લગતું જ્યાં ફાયદો થાય એમ એવી જગ્યા પસંદ કરવાની રહેશે. ઉત્પાદન અંકુશ રાખવું, બરાબર છે. ભાઈ ઉત્પાદનની અંદર ફેક્ટરીની અંદર બિનજરૂરી રીતે માંગ ન હોય, ડિમાન્ડ ન હોય, અથવા તો ઇન ફ્યુચર વસ્તુ વેચાવાની શક્યતા ઓછી હોય, એની વસ્તુનું વધારે ઉત્પાદન થઈ જાય અને પડતર માલ પડ્યો રહી અને નુકસાની થાય તેવું ન થાય એટલા માટે ઉત્પાદન ઉપર અંકુશ રાખવું. પછી ગુણવત્તા અંકુશ જાળવવું, બરાબર છે. ઘણી વખત એવું થાય કે મોટો ઓર્ડર મળ્યો છે, ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે થઈ અને કર્મચારીઓ વધુ પૈસા મેળવવા માટે કામ કરવા માંડે. તમે એને કામ આધારિત વેતન આપતા હોય કે ભાઈ 1 યુનિટ બને તો આટલા પૈસા, 2 બને તો આટલા પૈસા, તો વધારે યુનિટ બનાવીને વધારે પૈસા કમાવાના ચક્કરમાં વસ્તુની ક્વોલિટી મેન્ટેન ન થાય અને માર્કેટની અંદર આપણી ડિવેલ્યુએશન થાય એવું ન થાય, તો એનું પણ ધ્યાન રાખવું. એટલા માટે ગુણવત્તા અંકુશ જાળવવું. પછી છે ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી. જો ખર્ચ અથવા પડતર અંકુશ એટલે શું કહે છે? એક્સપેન્ડિચર્સ એન્ડ કોસ્ટ પ્રાઇસ. ઓકે, તમે જે એક્સપેન્સ કરો છો એ અને તમારી વસ્તુ બનાવવા માટે જે તમને પડતર પડવાની છે એ લિમિટમાં રાખવી, એ ઉત્પાદકતાની જાળવણી જે છે કરવી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્ય કરવા. સમજાય છે મિત્રો? કારણ કે જેટલી કોસ્ટ વધશે ને એટલી સેલિંગ પ્રાઇસ વધશે, એમઆરપી વધશે. તો પડતર અંકુશ, બરાબર છે, કોસ્ટ જે છે એને નિયંત્રણ રાખવી, જેમ બને એમ ઓછા ભાવમાં સારી વસ્તુ બને, ઓછા ખર્ચમાં સારી વસ્તુ બને એવું આપણે કરવાનું છે, બરાબર છે. આપણે જે ઉદાહરણ જોયું હતું ને કે ભાઈ ચલો એક હોલિવૂડ ફિલ્મ બનાવવા માટે જેટલો ખર્ચો થાય એના કરતાં પણ ઓછા ખર્ચામાં ભારત છે એ મંગળ સુધી પહોંચી ગયું. ઓકે, તો આ જ ખાસિયત છે ને ભાઈ,
કે ભાઈ કરકસરપૂર્વક કામ કરીને તમે ખર્ચો કઈ રીતે કરી શકો, સારી વસ્તુ જે છે ઓછા ખર્ચમાં તમે કઈ રીતે કરી શકો, બરાબર છે. તમને હું 5,000 રૂપિયા આપું ને એમ કહું કે આને વાપરી આવો, બરાબર છે, જો એ તો ગમે એને આપીએ એ વાપરી આવવાના છે, પણ સ્માર્ટ વર્ક કોણ કરી શકે છે એ જોવાની વાત છે કે તમે પૈસાને ક્યાં વાપરો છો, કેવી રીતના વાપરો છો, બરાબર છે. આજે સ્કૂલોની અંદર પણ તમે જુઓ તો સારી સારી સ્કૂલોની અંદર જે છે પ્રાઇમરી બેઝના જે સ્ટુડન્ટ્સ હોય એને પણ માર્કેટની અંદર શોપિંગ કરવા માટેની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હોય, બરાબર છે, કે ભાઈ ચલો 10 રૂપિયા ઘરેથી લઈને આવવાના છે અને એને માર્કેટની અંદર લઈ જાય ટીચર્સ, અને પછી એમ કહે કે ભાઈ ચલો આટલી ધારો કે કોઈ એક જ જગ્યાએ માર્કેટ એક એક્ઝામ્પલ તરીકે આપણે જુનાગઢની વાત કરીએ તો ભાઈ રિલાયન્સ મોલ છે, બરાબર, રિલાયન્સ મોલની અંદર જે છે એ 30-30ના ગેપમાં સ્ટુડન્ટને લઈ ગયા અને એને કીધું કે ભાઈ 10 રૂપિયા જે છે એની તમારે ખરીદી કરવાની છે, એમાંથી તો 10 રૂપિયાની શું વસ્તુ લેશે એની મેળે એને નક્કી કરવા દેવામાં આવશે, બરાબર. તો એનાથી ખ્યાલ આવે કે ભાઈ બાળક શું વિચારે છે, અને આ તો બહુ નાની ઉંમરના બાળકની વાત છે, પણ આપણે ગ્રાહક તો કાયમી માટે મિત્રો બનવાના છીએ માર્કેટની અંદર, તમે ને હું બધા, બરાબર. તો દરેક જગ્યાએ આપણે સ્માર્ટ શોપિંગ કરીએ, વસ્તુની અંદર ક્યાંય છેતરાઈએ નહીં, આપણા પૈસાનો મહત્તમ ને સારો ઉપયોગ થાય એવું આપણે અહીં કરવાનું છે. તો અહીંયા પણ તમને એમ જ કહી છે કે પડતરને અંકુશ રાખવાની, એને જાળવી રાખવી, બહુ એમાં ભાવ વધારો ન થાય અને ધંધાનો જે છે એ વિકાસ થાય અને વસ્તુની વેચાણ વૃદ્ધિ થાય એવું અહીંયા કરવાનું છે. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું, બરાબર છે. કાયમી ધોરણે તમારા પ્રોડક્શનની અંદર કાંઈક ને કંઈક ઇનોવેટિવ કરો, કંઈક નવું લઈ આવો, કારણ કે માર્કેટને સમયાંતરે તમારે નવું આપવું પડશે મિત્રો, તો જ તમારી વસ્તુ જે છે એ કન્ટિન્યુઅસ જે માર્કેટમાં ચાલશે. અને સરળીકરણ, બરાબર, ઇઝીલી બધું કામ થાય એવું કરો, બરાબર છે, બહુ હાર્ડવર્ક ના કરવું પડે, સ્માર્ટ વર્ક કરો અને ઇઝીલી બધું કામ જે છે એ પૂરું થાય એવું તમારે કરવાનું છે મિત્રો. ઓકે, તો અહીંયા ઉત્પાદન સંચાલન પણ પૂરું થાય છે મિત્રો. આ સાથે આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની આપણે જે છે એ બીજું ચેપ્ટર શરૂ કરીશું. તો ત્યાં સુધી આ ચેપ્ટરને એક વખત જે છે એ રિફર કરી અને વ્યવસ્થિત રીતે પાકું કરવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.